ક્યાં ગઈ? ખબરદાર, મારા દીકરાએ આવું વર્તન કર્યું છે. નીતિમત્તા વાળો મનુષ્ય ક્યારેય કોઈ આરે કલહ ન કરે. એ જાતું કરી દે, ભાઈ હશે જવા દો. જેનામાં નીતિ છે એ ક્યારેય કલેશ કરે નહીં. આવું સુનીતિ માં છે એવું સંસ્કારનું સિંચન કરે છે. એ પણ તારી માં છે. એટલે સુનીતિ માતા જ કહે છે કે બેટા તું જંગલમાં જે ભગવાનનું તપ કર, ભગવાનનું ભજન કર, અને એ જ અવિચલ પરમાત્મા છે એ જ તને એના ખોળામાં બેસાડે છે. ગાદી ઉપર નહીં, ગાદી તો બહુ નાની વાત છે. પ્રભુના ખોળામાં તને બેસવા મળશે. માતાની આજ્ઞાથી ધ્રુવજી નીકળે છે. માતા પિતાના આશીર્વાદ મેળવ્યા બાદ સાંજે ઘર છોડ્યું છે અને નીકળ્યા એટલે ધ્રુવજીને 5 શુકન થયા છે. પહેલું તો માતા પિતાના આશીર્વાદ મેળ્યા એ, બીજું પાણીનું બેડું મળ્યું છે, સૌભાગ્યવંતી નાર મળી છે, ત્રીજું છે ગાયોનું ધણ મળ્યું છે, ચોથું છે હરણ આગળ વધતા જંગલની વાટ ગ્રહણ કરી દૂર જતા એક હરણીનું ટોળું આડું ઉતર્યું છે. ડાબેથી જમણે બાજુ જતા સંતના દર્શન થયા છે. આવા શુકન ધ્રુવજીને થાય છે ઘરેથી નીકળતા નહીં. તમે ઘરેથી નીકળો ને, સમજો વાલા બરાબર, જે કામ માટે તમે તમારા ઘરેથી નીકળો ને, એટલે ઘરેથી નીકળો ત્યારે તમને ખબર પડી જાય આમાં સફળતા મળશે કે નિષ્ફળતા. આ શુકનો તો છે જ, પણ એ શુકનો તમને તમારું શરીર પણ આપે. તો શીખવાડું છું, બરાબર સમજો. સારા કામ માટે જાઓ છો એટલે આ ડાબુ નસકોરું બંધ કરી દેવાનું, જમણો નસકોરામાંથી શ્વાસ લેવાનો, પાછો શ્વાસ છોડવાનો. જો એ બરાબર એમાં શ્વાસનું આવાગમન ચાલુ હોય તો જે કામ કરવા જાઓ છો એ કામમાં તમને 90% તો સફળતા મળશે. આ ફાઇનલ. જમણું બંધ કરી દેવાનું, ડાબામાંથી શ્વાસ લેવાનો, છોડવાનો. અને જો એ બંધ જણાય અને આ પૂરેપૂરું ખુલેલું દેખાય તો 90% સફળતા. વારાફરતી એકબીજાને બંધ કરવા, બેયમાં આવાગમનનું ચક્ર ચાલુ હોય શ્વાસનું. એટલે જે કામ માટે નીકળ્યા છો એમાં તમે 100 નહીં 125% પૂરા થઈ આવશો. આ શુકન તમને તમારું શરીર પણ આપે. આ બધી સંજ્ઞાઓ આમાં આપેલી છે, પણ આપણે તો આને ક્યારેય ખોલ્યા નથી. એટલા માટે તો અહીંયા જઈને બેસવું પડે છે. રસીલા બેનમાંથી તો બહુ જાજા બધા ભાર, મહિલા મંડળનો ને જાત્રાનો એવા બહુ જાજા સત્કર્મ એ પોતે સંભાળે છે. પણ કોઈ કથામાં આવે છે એટલે એમાંથી એને કંઈક મળે છે એ વાત પાકી થાય. એટલે આવા ધ્રુવજીને શુકન થયા છે. ઘરેથી જતા હોય ત્યારે સફેદ ગાય સામે મળે, માથે બેડું લીધેલી દીકરી સામે મળે, સર્પના દર્શન થાય. તમારા ડાબા હાથથી જમણા હાથ બાજુ નોળીઓ નીકળે. એ કામમાં પરફેક્ટ જ હોય તમે. પછી ગમે એ કામ કરવા જતા બધા શુકન છે. આવા શુકન ધ્રુવજીને થાય છે. રસ્તામાં ધ્રુવજીને નારદ જેવા સંતનો ભેટો થાય છે. વાલા નારદ, જેની વાત ક્યાંય નારદ નો થાય. નારદ પેલા દિવસે કીધું નાનમ દદાતિ ઇતિ નારદ. પેલા તો નારદજીએ કીધું, આપણી ભાષામાં કહીએ તો ચોકલેટ પણ આપી. હજી તો તું બાળક, તારી કોમળ વય છે, આ વયમાં વૈભવ ભોગવવાનો. બોલે ના, મારે તો તપ કરવું છે. અને એ જ નારદ એ ધ્રુવજીને દીક્ષા આપે છે. કયો મંત્ર હતો એ? ઓમ નમો ભગવતે વાસુદેવાય.
મહારાજને ધ્રુવજી નમસ્કાર કરે છે, વંદન કરે છે. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ, પૂજામૂલં ગુરુર્પદ, મંત્રમૂલં ગુરુર્વાક્ય, મોક્ષમૂલં ગુરુર્કૃપા. ગુરુની કૃપા ઉતરે એટલે મોક્ષ મળી જાય. ગઈકાલે પ્રશ્નો વાર્તાલાપ જીવતા મોક્ષ મળે હો, પણ એ સમય નથી અટાણે. અષ્ટાંગ યોગ, યોગ વશિષ્ઠ રામાયણ, અષ્ટવક્ર મુનિ 8 જગ્યાએથી વળેલા છે. રાજા જનકને સમજાવે છે. દુર્વાસા કૃષ્ણને, આદિનારાયણી પાર્વતીને, દેવર્ષિ નારદ અને શુકદેવજીને માં આદિનારાયણી, વૃષભાનુમાં રાધા. જીવતા મોક્ષ બહુ અઘરી કથા છે. કરવી બહુ અઘરી છે ને સાંભળવી બહુ અઘરી છે. યોંતઃ ભવિષ્ય મમ વાચના પ્રસુપ્તા સંજીવયત્ય કિલ શક્તિ સુધાના અન્યત ચરણ સ્મરણ પ્રાણન્મો ભગવતે પુરુષાય તુલ્યં. કારણ કે ભક્તિ 9 પ્રકાર છે. અહીં ધ્રુવ મહારાજે વનફળ ખાઈ, ખાલી જળપાન કરી, ખાલી શ્વાસ લઈ અને ભગવાનની ભક્તિ કરી છે, તપ કર્યું છે. આપણી ભક્તિ છે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો સુખ મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. કેવી એકાદશી છે? આપણું સવારે જાગે બે કપ કોફી આવી જાય, બપોરના ટાઈમે ફરાળી સેન્ડવીચ આવી જાય, વળી 4 વાગે એટલે અડધો ડઝન કેળા પધરાવી દઈએ. એક માજી 11 દિવસે શીરો ખાતા હતા. તે છોકરો હતો એ પાસે આવ્યો 8 વર્ષનો. બા શું ખાવું? બોલે શીરો છે. કેમ? બોલે આજ મારે એકાદશી છે. તો છોકરો કે બા આવતી એકાદશી મારે જેવી, હાચા ઘીના શીરા મળે શું બોલી? આ તમે સાંભળો તો ખરા. વનફળ ખાઈ, ખાલી જળપાન કરી, ખાલી શ્વાસ લઈ અને ધ્રુવજીએ પરમાત્માનું ધ્રુવ રાજાએ એક પિતાની ગાદી ઉપર આમાં એવું લખ્યું છે 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું છે. વિચાર કરજો વાલા, શું માગીએ વાલા ભગવાન પાસે? હું તમે ભગવાન આપે ત્યારે કેવું આપે સાંભળજો. હજી એક દ્રષ્ટાંત આપું. આ દ્રષ્ટાંત છે એ સમયના માટે, સમય જાય એટલા માટે નથી, ચમચી છે. દ્રષ્ટાંત છે ચમચી. ડોક્ટરે આપણને ઓલું આપે ને સિરપ, એટલે કે 1 ચમચી સવાર બપોર સાંજ, તો એ ચમચીથી આપણો રોગ મટે નહીં. ચમચી એ સિરપને પધરાવવા માટે માધ્યમ છે. એમાં દ્રષ્ટાંત આ ધ્રુવ ચરિત્રને હૃદયમાં પધરાવવા માટે એ માધ્યમ છે. એક માં એના દીકરાને લઈ, એટલે 7-8 વર્ષનો દીકરો હતો, એટલે આંગળી પકડી એને કરિયાણાવાળાની દુકાને ઘરની ખરીદી કરવા, તમારી ભાષામાં શોપિંગ કરવા ગયા, ખરીદી કરવા ગયા. એટલે આ માં છે એ દુકાનદારને શેઠને કહે છે કે આવું આવું બધું અમને તમે આપી દો. એમાં દીકરો જે ભેગો છે ને એની નજર વારે વારે ડાળિયાની વરણી બરણી ઉપર જાય છે. એટલે શેઠે કીધું દીકરા તમે ડાળિયા ભાવે? કે હા. તો કે લઈ લે. નો લીધા દીકરાએ. આવું 2-3 વખત કીધું તમે ડાળિયા ભાવે? લઈ લે બેટા. નો લીધા દીકરાએ. એની માએ કીધું કે તમે ડાળિયા ભાવે? શેઠ બાપા કે લઈ લે દીકરા. નો લીધા દીકરાએ. આવું બહુ જાજી વાર આવ્યો, પણ દીકરો અડ્યો નહીં ડાળિયાને. ઓલો શેઠ હતો દુકાનદાર, એનો થોડો મગજ તપી ગયો, એટલે એને બરણી ખોલી, મુઠ્ઠી ભરી અને ઓલા છોકરાનું ખીચું આખું ભરી દીધું. માં દીકરો તો અહીંયાથી હાલતા થઈ ગયા. રસ્તામાં જોજો, સમજજો, રસ્તામાં એ માં દીકરાને પૂછે છે, બેટા તને ડાળિયા બહુ ભાવે એની મને ખબર છે, શેઠે કીધું તે નો લીધા, મેં કીધું તે નો લીધા. સમજો, દીકરો જવાબ આપે છે માને, માં
મારી મુઠ્ઠી ભરીને લઉં, મારી મુઠ્ઠીમાં કેટલાક આવે. આ શેઠે મુઠ્ઠી ભરીને દીધી, આખું ખીચું ભરાઈ ગયું. એમ શેઠ ઈ છે, ઈ દેહે ને તેથી આ બે ટૂંકા, આ બે પછી બીજા. સમજાય છે મારી વાત? આવું જ આ કંઈક ધ્રુવ મહારાજનું છે. 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. પછી તો ભાઈ ઉત્તમ જંગમાં મૃત્યુ થતા અલકાપુરીના યક્ષોને પણ ધ્રુવ રાજાએ સંહાર કર્યો છે. અહીંયા 11મો અધ્યાય પૂર્ણ થાય છે. ધ્રુવજીને અવિચલ પદની પ્રાપ્તિ થાય છે. ભગવાનના પાર્ષદો કહે છે, મહારાજ ઉપર નજર કરો. ઉપર જોયું તો જન્મદાતા સુનીતિને જોયા. ઉપરના વિમાનમાં જન્મજાતા, નીચેના વિમાનમાં અપરમાતા. અંતકરણ પ્રસન્ન થયું. હવે ધ્રુવજી વિમાનમાં ચડવા જાય ત્યાં એક મૃત્યુદેવ વિમાન નીચે પગથિયું બની સૂતા છે. આ મૃત્યુને ધ્રુવે પગથિયું સમજી તેના મસ્તક ઉપર પગ મૂક્યો. વિમાન રૂઢ થયા. આ સંપૂર્ણ વિમાનનો ત્રણેય ભગવત કૃપાથી ઉપરના સ્થાનમાં પહોંચ્યા, જ્યાં કુબેરની નગરી છે અને ત્યાં સપ્તર્ષિઓ વસે છે. ત્યાં મહાત્મા ધ્રુવજીનું કુબેરે તથા સપ્ત ઋષિઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. ધ્રુવની પ્રદક્ષિણા કરી છે. ધ્રુવજીએ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અવિચલ પદને પામ્યા છે. આનો મતલબ એવો થાય કે ભગવાનનો ભક્ત હોય ને એનું મૃત્યુ કાંઈ બગાડી શકે નહીં, કાળ એનું કાંઈ ન બગાડી શકે. તમારામાં ભક્તિ હોવી જોઈએ. ઓ રાજન સુલંદતે વાચમ નો વિહત શૃણુ યહ પંચવર્ષસ્તપસા ભવાન દેવમતી કૃતમ તતૌતાન પદઃ પુત્રો દદશાંતકમાગતમ મૃત્યોરમુંગે પદમ નત્વા આરુરોહાદભૂતમ ગૃહં. અંતમાં ઘણા વર્ષો સુધી સપ્તર્ષિઓ પ્રદક્ષિણા કરી, કુબેરે સેવા કરી બાદ ધ્રુવજી સદેહ વૈકુંઠ ગમન કરે છે. આવા પરમ મંગલમય ધ્રુવ ચરિત્રને જે કોઈ ભાવથી શ્રવણ કરે, એનું મનન કરે, ચિંતન કરે, તેને શીલ, ગુણ, જ્ઞાન બાદ પ્રભુના અવિચલ પદની પ્રાપ્તિ થાય. બોલીએ ધ્રુવજી મહારાજ. આગળ કઈ સૂચન છે એવું મને નવીનતા છે? ધ્રુવ જીવનમાં વિચરે રે, શોભે સુનીતિનો બાળ મારા વાલા. વિષાદુત્પત્તિ પૃથુ પ્રાગટ્ય. અહીંથી નવ અધ્યાયો જે છે ભક્તિના છે. નવદા ભક્તિ પૂર્ણ થાય પછી જ પ્રભુનું પ્રાગટ્ય થાય. પૃથુ મહારાજની કથા બતાવી છે. સુત, માગધ અને પ્રજાએ કરેલ પૃથુને સ્તુતિ. મૈત્રેયુવાચ. આ મૈત્રેય મુનિ વિદુર કાકાને સમજાવે છે. નાલમ વયમ તે મહિમાનું વર્ણને યો દેવ વર્યોવતાર માયયા વેનાંગ જાતસ્ય ચ પૌરુષાણિ તે વાચસ્પતિ નામ બ્રહ્મમૂર્ધ્યઃ. અહીંયા આગળ અધ્યાય 16 પૂર્ણ થાય છે. પછી માં પૃથ્વી છે, પૃથુ રાજાની સ્તુતિ કરે. તમે વિચાર તો કરો, જગને ધારણ કરવા વાળી માં પૃથ્વી
રાજા પૃથુની સ્તુતિ કરે. આખી પૃથુ મહારાજ શું હોય છે? ધરોવાચ નમઃ પરસ્મૈ પુરાય માયયા વિન્યસ્તનાનાતનવે ગુણાત્મને નમઃ સ્વરૂપા અનુભવેન નિધિદ્રવ્ય ક્રિયારત. હવે રાજા પૃથુ પ્રજાને જોઈતા 14 પ્રકારના સાહિત્યનું દોહાન કરે છે, જેમાં જેને જે જોઈએ તે યોગ્ય પાત્રોમાં પ્રજા રાજી થાય તેવા સાહિત્યનું દોહન કર્યું છે. એમાં ઋષિઓને અને બૃહસ્પતિને ઇન્દ્રિયનું વેદરૂપી દૂધ આપ્યું છે. દેવતાઓને અને ઇન્દ્રને સોનાનું અમૃતરૂપી દૂધ આપ્યું છે. આ પૃથુ મહારાજ આપે છે. પશુઓને અને નંદીને વનનું ખડરૂપી દૂધ આપ્યું છે. વનસ્પતિઓને વડને ઝાડનું શરીરનું ચીર રસરૂપી દૂધ, પર્વતોને અને હિમાલયને શિખરનું અનેક ધાતુનું દૂધ આ પૃથુ મહારાજ અર્પણ કરે છે. પછી પૃથુ મહારાજે આ બધું દાન કર્યા પછી સંકાતિકોની પ્રાર્થના કરી છે. અહો આચરિતમ કિમ્મે મંગલમ મંગલાલયા યસ્ય વો દર્શનમ યાસી દુર્દશાનાં ચ યોગિના. પૃથુ મહારાજ અશ્વમેઘ યજ્ઞ કર્યા બાદ એ યજ્ઞના અંતે સંકાતિકોએ ભગવાન જ છે એને વંદન કરે છે. પછી તો પૃથુ મહારાજ વૈકુંઠ ગમન કરે છે. અનુદીન વિદમાદરેણ શૃણવન પ્રભુચરિતમ પ્રભયન વિમુક્તા સંગઃ ભગવતે ભવ સિંધુ બોધપાદે સત નિપુણા લભતે રતિમ નિપુણા લભતે રતિમ મનુષ્ય. મૈત્રેય મુનિ વિદુર કાકાને કહે છે પૃથુ પોતાના મોટા પુત્ર વિજિતાશ્વને રાજ્ય સોંપી વિમાન દ્વારા વૈકુંઠમાં ગયા છે. હે વિદુર, ભાગવત મહાત્મય અને આવા પ્રભુના ગુણાનુવાદન જે કોઈ શ્રવણ કરે, સાંભળે, સંભળાવે તે પૃથુનું જેમ વૈકુંઠના અવિચલ પદને પામશે. પછી એ ચોથા સ્કંદના 24મા અધ્યાયમાં પ્રાચેતક દક્ષની કથાઓ, પ્રચેતાઓએ મહાદેવને કરેલ રુદ્ર ગીતાનો ઉપદેશ. આપણે ત્યાં 18 ગીતા છે. એમાંની એક રુદ્ર ગીતા પણ છે. ખાલી ભગવદ્ ગીતા જ નથી, 18 ગીતાઓ છે. દત્ત ભગવાન રચિત છે અવધૂત ગીતા. અવધૂત ગીતા એક વખત કોઈ સ્ત્રી સાંભળી લે ને, એની અંદર સ્ત્રીઓનું બહુ જાજુ વર્ણન કર્યું છે. એમાં એવું પણ લખ્યું છે પુરુષની કોઈ બરબાદી હોય, પુરુષને નરકમાં ધક્કો દેનારી કોઈ ચેતના હોય આ પૃથ્વી પર, તો એની સ્ત્રી છે. આવું પણ એમાં વર્ણન છે. પછી એમાં પાછું એવું વર્ણન છે આ ભજન એક પુરંજન ઉપાખ્યાન છે. જન્મ ધારણ કરી વારંવાર જન્મ મૃત્યુમાંથી મોક્ષ ઈશ્વરના રૂપમાં જીવ મળી જાય, જેમ સરિતા સાગરને મળે, એ જ રીતે આયા પુરંજન ઉપાખ્યાનને પણ વિરામ આપ્યો છે. પછી મૈત્રેય મુનિ વિદુર કાકાને એ પ્રચેતાઓ વાક્ષિક કન્યાને પરણે છે એ કથા અહીંયા આગળ છે. પ્રચેતાઓને શિવજી પ્રસન્ન થયા છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રચેતાઓએ દર્શન કર્યા, વંદના કરી, સ્વયં બ્રહ્માની સ્તુતિ કરી છે. હવે પ્રચેતાઓ વાક્ષી કન્યા સાથે લગ્ન કરશે. શિવજીનું તપ કર્યું ત્યારે ભગવાન શિવે આજ્ઞા આપેલ કે હે પ્રચેતાઓ, તમે હવે સમુદ્ર કિનારે જાઓ, ત્યાં એક વૃક્ષની કન્યા છે, તેનું નામ મારીશા છે, તેની સાથે તમે લગ્ન કરો. કંડો પ્રમલલોચયા લબ્ધવા કન્યા કમલલોચના તામ ચાપ વિદ્વા જગૃહ ભૂર્ભુવાહ તે રૂપનંદના. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, સાંભળ, આ રાક્ષી કન્યા કોણ? નેની સારણીમાં કોઈ એક કંડુ નામે મહાન સંત તપ કરે છે. તેના તપથી ઇન્દ્રલોક ધ્રુજ્યો. ઇન્દ્રને ચિંતા થતા આ મહર્ષિ કુંડુનું તપ છોડાવવા ઇન્દ્રે પોતાની પ્રિય અપ્સરા જે અતિ સ્વરૂપવાન, તેનું નામ પ્રમલોચના, અહીંયા આગળ શિવજી મોકલે છે. એ આ જ અપ્સરાની વાત છે. અંતમાં મહત્વની જાણવા જેવી વાત આમાં એ છે પેલી કે આ પ્રચેતાએ જે વૃક્ષ કન્યા મરીસાને પરિણા તેમાંથી એક પુત્ર થયું જેનું નામ હતું દક્ષ.
જે પૂર્વે બ્રહ્માનો પુત્ર દક્ષ તે પ્રથમ દક્ષ હતો, જે કનકલનો અધિપતિ હતો, પરંતુ પોતાની જ પુત્રી સતી દહન અને શિવજીનો અપમાનથી જ આ શિવ અપરાધના કારણે આ દક્ષે ચાસુરા નામે મનવંતરમાં પ્રચેતાને ત્યાં બીજો જન્મ લીધો હતો. હવે આ પ્રચેતાઓ આજ દક્ષને રાજ્ય સોંપી અને પરમ ગતિને પામ્યા છે. આગળ પ્રચેતાઓને નારદનું દર્શન થાય છે. અહીંયા ભાગવતજીનો ચતુર્થ સ્કંદ છે એ સંપન્ન થાય છે. ચતુર્થ પુષ્પ શ્રી કૃષ્ણ ચરણાર્પણમસ્તુ. સ્કંદ 5 અહીંયા વિસર્ગ લીલા છે. સ્થાન અને સ્થિતિનું નિરૂપણ કર્યું છે. આની અંદર વૃષભદેવની પણ કથા છે. વૃષભદેવજી એ પરમહંસ છે, ભરત ભક્ત છે. આયા પ્રિયવ્રત ચરિત્ર ચાલુ થાય. ધર્મ નીતિનું શાસન કરતા પ્રિયવ્રતને જ્ઞાન આપે છે. ભજો મુકુંદ માધવ મુરારી. જેનામાં હરિ છે એવા વૈરાગી ભરત અને હરિ જેનામાં નથી તેવા રઘુગુણ. રાજા રઘુગણ, હે રાજા રઘુગણ ને ભરતજી દેખિયા રે. સુખ કયા નવ જાય સતસંગ નારે. સુખ કયા નવ જાય સતસંગ નારે. આયા એ જડ ભરતની કથાને વિરામ આપતા ભરતનો ત્રીજો જન્મ અતિ ઉત્તમ કુળમાં થયો. આ ત્રીજા જન્મે પણ ભરતે આગલા બંને જન્મનું જ્ઞાન સ્વર્ણ છે. આ ત્રીજા જન્મે વિસંગી રહેવું, ભાઈ ભાભીઓના ત્રાસથી ઘર છોડ્યું, તેમાં પણ રાજી છે. કોણ? આ ભરતજી ત્રીજા જન્મની કથા છે. આનંદમય છે. ભલું થયું ભાગી જંજાળ, ભૂખે ભજશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતા રખડું જીવન જગતને જડ જેવું જીવન બનાવે છે. ભરતનો જંગલમાં વાસ, જંગલમાં વાસ કરે, ઘરને છોડ્યો એટલે જડ ભરત કહેવાનું. આ ભરત છે એ માતાજીને પણ પ્રાર્થના કરે છે જંગલમાં. ખડકમ ચક્ર ગદેશુ ચાપ ભરિદા સુલમ કુસુમ વિચિર ઐશ્રી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદન દે ભગવતી કંઠ કુટુંબિની ગૌરી કુટુંબિની ગૌરી હૃદય જય જય હૈ મહિષાસુર મર્દિની રમ્ય કપાર્દિની શૈલ સુદય. ઓડિયાર છે ભરત ચરિત્રની, જડ ભરતના ચરિત્રની કથા છે. ઓડિયાર 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 છે યોગ માયા રે મમણિયાની. ઓડિયાર છે યોગ રઘુપત ઋષિનો ભેગો થાય છે ને. આ 5મા સ્કંદની અંદર પછી ભરતવંશી રાજાઓની કથા આવે છે. જેમાં ભાગવત ભૂગોળ પણ છે, એ પણ કથા છે. અહીંયા એ ભરત ચરિત્રને વિરામ આપી અને મૈત્રીજી 6થા સ્કંદની અંદર આપણને પ્રવેશ કરાવે છે. આ 6થા
છઠ્ઠા સ્કંદની અંદર નારાયણના નામનો મહિમા છે, ભગવાનના નામનો મહિમા છે. ભગવાનના નામથી કોણ કોણ તૈયાર? બોલે નારાયણનું નામ લેતા અજામેલ. પછી એ અજામેલની કથાને વિરામ આપી અને નારદજીનો દક્ષનો શ્રાપ, દક્ષના 10,000 પુત્રો જે છે, શુકવાચ, પ્રચેતાઓથી જે દક્ષ હતા એ દક્ષના 10,000 પુત્રો એ નારદજીના શ્રાપને લઈ અને સ્વધામ સીધાવે છે. દક્ષની 60 કન્યાઓ અને વિશ્વરૂપનો જન્મ થાય. દેવોના પુરોહિત વિશ્વરૂપ. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, કસ્ય હેતુ પરિતત્વા આચાર્યેન આત્મનઃ સુરા એતદાશ્વ ભગવાન ઈશનામ ક્રમં ગુરો. એ ગુરુદેવ, વિશ્વરૂપનું મોસાળ દૈત્ય હોવા છતાં ઇન્દ્રે વિશ્વરૂપને ગુરુ શા માટે બનાવ્યા છે? શુકવાચ, હે રાજન, ઇન્દ્ર સ્વર્ગનો રાજા બન્યો સત્તા મળી અને સત્તાના ઘમંડથી વિનાશ થાય છે. ઘમંડ આવે ને એટલે શું થાય? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચ ભણાવ્યું છે, જેનાથી શત્રુ જીતાય છે. બહુ દુશ્મનો વધી જાય ને એટલે નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. ભાગવતમાં નારાયણ કવચ છે. વિશ્વરૂપવાચ, ઓમ હરિવિદ ધ્યાન મમ સર્વરક્ષા ન્યસ્તામ ગિદ્ધબદ્ધમ ભે ગુહે દરાચીન મારસી ગદેશુ ચાપ પાષાણ ગુણોષ્ટબાહુ. આમાંથી કોણે નારાયણ કવચનો પાઠ કર્યો છે? કોઈ ઊંચી આંગળી કરો ભાઈ. વાહ દાદા, એ દાદાને એકવાર તાલીઓથી વધાવો. હિત શત્રુ હોય, ચિત્ત શત્રુ હોય, આ નારાયણ કવચનો પાઠ સવારે 6 વાગ્યા પહેલા જે મનુષ્ય કરે ને એ શત્રુતા મટી અને મૈત્રીતા પ્રાપ્ત થાય. એમ આયા વિશ્વજીત છે એ ઇન્દ્રને નારાયણ કવચ ભણાવે છે. પછી તો ઇન્દ્ર અને વૃત્તાસુરનું યુદ્ધ થાય છે. સંગ્રામમાં વૃત્તાસુર પાછો ભક્તિની વાતો કરે છે, ધર્મની, અર્થની, કામની, મોક્ષની આવી વાતો કરે છે. પછી એ છઠ્ઠા સ્કંદના 12મા અધ્યાયમાં 35મા શ્લોકે વૃત્તાસુરનો વધ થાય છે. શુકવાચ, વજ્રં પુતગંધર્માશુ વેગ કતંદ પરિમાર્પિનઃ પશ્યતામ સર્વલોકાનાં અલોકં સમપદ્યતઃ. એ 12મા અધ્યાયની અંદર વૃત્તાસુરનો વધ થાય છે. પછી પુત્રવતથી ઇન્દ્રને લાગેલી બ્રહ્મ હત્યા, વિષ્ણુએ કરેલ ઇન્દ્રને સ્તુતિ, વૃત્તાસુર પૂર્વજન્મ ચરિત્ર, પૂર્વ સુરસેન દેશનો રાજા ચિત્રકેતુ, એની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવે છે. ચિત્રકેતુ પાસે આવેલ નારદ અને અંગીરા રાજાનો શોક દૂર કરે છે. એ કથા પણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. નારદજીએ ચિત્રકેતુ અને શેષનાગે કરેલો ઉપદેશ, એ કથા સિદ્ધિઓના ઘમંડમાં ફરતા ચિત્રકેતુને પાર્વતીનો શ્રાપ. ભક્ત માટે ભગવાન આવ્યા છે. કેવું રૂપ લીધું છે? ઋષિનું રૂપ લીધું છે. ભક્ત જે રીતે પુકારે એ રીતે ભગવાન આવે. હો ભલે આવે, એમાં કોઈ સંદેહ, કોઈ શંકા નથી. અહીંયા હિરણ્યકશ્યપુનું રાજ છે. હિરણાક્ષને તો ભગવાન વરાહે પાતાળમાં જ સંહારી દીધો હતો. એ કેવો હતો? આખી પૃથ્વીનું ઓસીકું કરીને સૂતો હતો, એવો હતો એ હિરણાક્ષ. આ એનો જ ભાઈ છે. એટલે તમે સમજી શકો આ કેવો આજાન બાહુ છે. આ હિરણ્યકશ્યપુ, એમના પત્ની શું નામ છે? કયાધુ. એના પુત્ર છે આ પ્રહલાદજી. આ વેર ભાવથી ભજે છે. કોણ? હિરણ્યકશ્યપુ. કે મારા ભાઈને એ ભગવાન વરાહ બની સહાયનો છે ને, હવે આ પૃથ્વી ઉપરનો ભગવાન હું જ. આ હું પણ આને સહારવા માટે ભગવાન આવ્યા છે. ભણેલાની ભાષામાં ઈગો.
એ જે ઈગો હતો ને એને દૂર કરવા માટે જે ભગવાન પધાર્યા છે. અહીંયા કયા ધૂનું તપ, કયા ધૂની ભક્તિ, એ કારણે ત્યાં પ્રહલાદ જન્મે છે. પ્રહલાદજી જે છે ને એ ભક્તિનું પ્રતીક છે. ભક્તિ હોય યાદ ભક્ત પ્રગટે ને. પ્રહલાદ ઉવાચ તત્સાધુ મન્યે સુરવર્યહિનાં સદા મુક્તિનઃ અધમ કૂપમ વન્નગતો યદ હરિમ આશ્રયે. પ્રહલાદજી પધારે છે પછી પ્રહલાદને ગુરુ દ્વારે ભણવા મોકલ્યા. શુક્ર પુત્રો શંડ અને અરમક રાજાએ ભલામણ કરી કે આને તમે મારી મારીને ભગવાનનું નામ ભૂલાવો. રાજા એટલે કોણ? હિરણ્યકશ્યપુ. શુક અને તુંડકને કીધું આને મારો, તમે ગુરુ લઈ જાઓ ભણવા, પણ આને મારી મારીને ભગવાનનું નામ ભૂલાવો. ભગવાનનું નામ ભૂલાવી એનામાંથી ધાર્મિક બુદ્ધિનો નાશ કરી દૈત્ય વિદ્યા ભણાવો. રાક્ષસી અધર્મનું શિક્ષણ આપો તમે આને. હવે ગુરુ છે એ દૈત્ય વિદ્યા ભણાવે છે, પણ પ્રહલાદ તેમાં ધ્યાન દેતા નથી. ઉલટાનો શાળામાં ધર્મનો પ્રચાર કરે છે. બાળકોને પણ પ્રભુ માર્ગે વાળે છે. બાળકોને પર્યટનમાં ફરવા લઈ જાય ત્યાં પણ ધર્મનું શિક્ષણ. એક વખત કુંભારના નિભાડામાં લઈ જાય છે, જે અગ્નિમાંથી બિલાડીના જીવતા બચ્યા. એવો ઇતિહાસ સમજાવે છે કે આ ભગવાનના પ્રતાપે. એ કથા તમે બધા સાંભળી છે ને? બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા હતા. ક્યાં છે તમે ભગવાન? બોલી નિભાડામાં છે. કોણ? શ્રીબાઈ. છાની છાની ભક્તિ શ્રીબાઈ કરતા. છાની છાની ભક્તિ કોનાથી? આહુ બહુ માતા ભારે હતી. છાની છાની ભક્તિ કરતા શ્રીબાઈ. આવા ભક્તો આપણને મળ્યા છે વાલા. છાની છાની ભક્તિ શ્રીબાઈ કરતા. આ કથા પ્રહલાદજી છે એ બાળકોને સમજાવે છે, ભણાવે છે. રાખણહારો રામ છે. બાળકોને પ્રહલાદ ઉપર લાગણી અને પ્રભુ ઉપર પ્રેમ જાગૃત થઈ ગયા છે. જોજો આ ભક્તિનો અને ભક્તનો પ્રભાવ છે. કાળિયા ભેગો થોડીઓ બાંધો વાન ન આવે, પણ એમ આયા રાજા છે એના રાજ્યમાં દૈત્યો છે, પણ એમાં પણ રામ આવી ગયા છે. આ ભક્તિનો પ્રભાવ. હવે પ્રહલાદનું કર્મ જોઈએ તો બાળકોને કહ્યું, હે બાળકો, આમ ચાર દિવાલની વચ્ચે ઓરડામાં પુરાતા તમે મૂંઝાતા નહીં. બાળકો કહે, પણ પ્રહલાદજી, ગુરુજી જેમ રાખે તેમ રહેવું જોઈએ ને. પ્રહલાદ કહે, તો આજે આપણે કમ્પાઉન્ડ ગ્રાઉન્ડમાં બેસી અભ્યાસ કરીએ, જ્યાં મુક્ત હવા છે, વાતાવરણ સારું છે. પ્રહલાદ ત્યાં શું જમાવટ કરીશ ખબર છે? ઓરડામાંથી બહાર કાઢી હું શ્રીમન નારાયણ 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 શ્રીમન રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભજન નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદ આવું શીખવાડે છે કે નારાયણ ધાતો છે, મારો પિતા ખોટો છે. જોજો, સમજો વાલા. કયા દુએ એમાં ભક્તિ વાવી હતી. હિરણ્યકશ્યપુ મરી ગયો ત્યાં સુધી એને ન કાઢી શક્યો. નારાયણ છે પ્રહલાદના રોમે રોમે કયા દુએ પધરાયા હતા. હિરણ્યકશ્યપુ હોયો ગયો પણ એને કાઢી શક્યો નહીં. શું શીખવાડે છે? શ્રીમન નારાયણ નારાયણ ભજન રાજા રામ 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 સીતા રામ રામ રામ. નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા. આવી પ્રાર્થનાઓ શીખવાડે છે પ્રહલાદજી આને. ઉઠી પ્રભાત સમયે સ્મરો વિશ્વનાથ વંદુ નમી નમી મહેશ્વર જોડિયા. આવી મહાદેવની પ્રાર્થના પણ શીખવાડે છે. माझा विठ्ठल विठ्ठल विठ्ठला.
આવું વિઠ્ઠલનું, ગોવિંદનું, નારાયણનું નામ લેતા બધા બાળકો કરી દીધા છે. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠેલા, નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠેલા. એટલે આ બાળકો બધા આવું બધા બોલવા, વિઠ્ઠલ વિઠ્ઠલ, નારાયણ નારાયણ. આ બાળકો કહે છે, પિતાજી અમને શાળામાં ગુરુજીએ રામ નામનો પ્રભાવ અને 9 પ્રકારની ભક્તિ શીખવાડ્યા છે. એટલે આ શું કહે છે, અરે આ ચંદનના વનમાં કુહાડો ક્યાંથી? બેટા તારા પિતાએ તને કેટલા કષ્ટો આપ્યા, તો હે લાલ મનમાં માનસિક પ્રભુ ભક્તિ કર. એના ઉપર ભાવથી તારા પિતા કહે કે પિતા આપ જ પ્રભુ છો. જેવી ગિરી સે ગિરાયા જલ મેં ડુબાયા, આવી કષ્ટી આપે છે. કોણ? હિરણ્યકશ્યપ પ્રહલાદને. પણ નારદે આપને મુક્ત કરાવી જે બ્રહ્મગામ આપે, તો હે માતા તે જ્ઞાન ક્યાંથી? તો હે માતા તારા પિતાએ જે દુઃખો આપ્યા તેમાં મને કઈ થયું નહીં, તો માં વ્યર્થ ચિંતા ન કરો. પ્રહલાદજી ઉલટાના માતાને સાંત્વના આપે છે, ચિંતા ન કરો માં, રાખણ હારો રામ છે, પ્રભુ ઉપર વિશ્વાસ રાખો. ભગવાનના શરણે હોય ને એના રખોપા રામ કરતા હોય, અને રામના રખોપા હોય ને પછી શું ગીત હોય? આયા પ્રહલાદ છે ને રામના રખોપા. એકવાર ઊંચા પર્વત ઉપરથી પછાડે છે, જળમાં ડુબાડે છે. પ્રહલાદજી હાર માનતા નથી. પોતાની બેન છે, કોણ? હોલિકાને બોલાવે છે. એને વરદાન હતું કે માથે ચૂંદડી ઓઢે એટલે એને અગ્નિને મારી શકે નહીં. પણ વિચાર તો કરો, હોલિકા ઢળી ગઈ. ભગવાનનું વરદાન પણ ગુરુએ હતું, ક્યારે ભગવાનના ભક્તની ઉપર કોઈ પ્રહાર કરે એટલે ભગવાન એનું આપેલું વરદાન પણ પાછું લઈ લે છે. આવી રીતે અનેક પ્રયત્નો કરે છે હિરણ્યકશ્યપ. અંતે તો નિર્ણય લીધો, એક સ્તંભને અગ્નિમાં લાલ કંબાલ જેવો પ્રગટાયો છે, લાલ કંબાલ સ્તંભ. અને પૂછે છે પ્રહલાદ કે આમાં છે તારો ભગવાન? બોલે આ છે. બોલે આમાં તારો ભગવાન જો હોય તો આ સ્તંભને ભેટ દઈ દઉં. પ્રહલાદજી ન્યા પણ સ્તુતિ કરે છે. યમ્મિજાતો નિજવૃત્ય ભાસીન વ્યાપ્તિ સભોજેશ્વક્ષુરાગતાત્મના. આમાં છે તારો ભગવાન? બોલે આ છે. જ્યાં પ્રહલાદજી એ સ્તંભને ભેટવા જાય ત્યાં એક કીડીની હાર હોય. બોલે આ કીડી નથી મળે, મને થોડો મારશે મારો રામ. આ ભરોસો અપાયો છે, આવતો રે. હિરણ્યકશ્યપ કહે છે કે જાંબત ભર ક્યાં છે તારો ભગવાન? મારે જોવું છે. જ્યાં સ્તંભને પ્રગટ થાય, ભેટ કરે, ત્યાં ઘેર ઘેર કરતા ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થાય. બોલે નરસિંહ ભગવાન કી જય. આયા ભગવાન ઋષિની સ્તુતિ ભગવાન પ્રહલાદજી કરે છે. અદ્રશ્યમાનં દાતભ્યમાનં રોદાભ્યમાનં વ્યાપિસ્ય ભૂતેષ્વમાનં જમાનં. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ભગવાને પ્રહલાદજી સાથે આલિંગન કર્યું છે, અને પછી આ જે હિરણ્યકશ્યપ છે ને ખોળામાં જોડાયું છે. નહીં દાનવ, નહીં માનવ, નહીં પશુ, નહીં દેવ, આ સ્વરૂપકા કોણ?
આગળની કથા તમે જાણો છો, કોકને મારતા હોય ને એવું બહુ ન પ્રહલાદજીને ભગવાને ખોળામાં બેહાડ્યા છે અને એવું આમાં તો એવું લખ્યું છે કે પ્રહલાદજીને ભગવાન ચાકે છે, પ્રેમ કરે છે, જીવવાથી પ્રેમ કરે છે ભગવાન. અને હિરણ્યકશ્યપુને પછી ખોળામાં ઝૂલાવે છે અને કહે છે રાત છે કે દિવસ? બોલે રાતે નથી, દિવસે નથી, સંધ્યા ટાઈમ છે. માનવ છું કે દાનવ? બોલે માનવ નથી, દાનવ નથી, દેવય નથી. નખ બતાવે કીધું અસ્ત્ર છે કે શસ્ત્ર? બોલે અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. પરિણામ ભગવાન ઋષિ પોતાના નૂરથી એ હિરણ્યકશ્યપુની છાતી ચીરી એ પોતાના આંતરડા બહાર કાઢી અને એ આંતરડા ભગવાને ગળામાં ધારણ કર્યા છે. અહંકાર ક્યાંથી જાગે? એ આંતરડા ગળામાં પહેરા એનો મતલબ એવો થાય કે ભગવાન એનો અહંકાર પી ગયા છે અને એ હિરણ્યકશ્યપુને પણ ભગવાને ઉત્તમ ગતિ આપી છે. આવા ભગવાન દયાળુ છે, કૃપા નિધાન છે. અહીંયા છઠ્ઠા સ્કંદને વિરામ આપીએ, સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરીએ એના પહેલા આયા જે આપણું જે આયોજન છે ભગવાન પ્રગટ્યા છે એના પહેલા આયા વર્ષાબેનને યજમાન પરિવાર આવી જાય એ જે વિધિ છે સંપન્ન કરે. બને કે આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનને કંઈક અર્પણ કરવું જોઈએ. આ ભગવાનની પૂજા થાય છે. હરિ ઓમ માં વદનં વર્ણે ત્રિગુણ્યા દેવા વદનં બતિ માત્તવીર્યતરા તિરૈરંગે કુષ્ટવાક્કુ સસ્તનો વિજય મહિલે સ્વાનુદા પ્રેષ્ઠિનવાદઃ શુભં જાવાનો વિદધૈ ભુજગમય મૂલી નૃસિંહ નારાયણ ભગવાન કી જય. પૂજા છે ને વચ્ચે ચાલુ રાખો ભાઈ. આ બધા જે ઊભા થયા છે ને આમ જોવો, આ ઠાકોરજી રાહ જોવે છે તમને રમતા જોવા માટે. આમ જો આ વ્યાકુળ થયો છે ભગવાન ભક્તિ રૂપે તો ભક્તિ કે ચાલો રમો જ બધા હવે સરસ રીતે. નથી પડ્યા પાછળ ઉભા બધા આયા ભાઈ આવો છે.
દ્વારિકા